મમ્મી મારે તમને કંઈક કહેવું હતું. હા બોલ ને. હા મંદિરે ગઈ ને, આમ જો પરસેવે રેપઝેપ થઈ ગઈ. ઓલ ધ બેસ્ટ. મંદિરે જવા માટે એ તો હું દરરોજ જાઉં છું ને. ઓલ ધ બેસ્ટ એટલે કે હવે જે થવાનું છે ને એ આપણા બંનેથી સહન નહીં થાય. હજુ કહું છું, આ વાતને ગોળ ગોળ ફેરવવાનું રહેવા દે અને જે તું કહેવા માંગે છે ને એ કહી દે. ગામડેથી ફોન આવ્યો હતો, કોઈક અહીંયા આવી રહ્યું છે. ગામડેથી કોઈક? નથી કેવું ને, રહેવા દે, નથી સાંભળવું મારે. તો હવે ત્યારે જોઈ લેશો. હું તો એટલું કહેવા માંગુ છું કે મોટા મમ્મી અને એમનો દીકરો હા તો અહીંયા આવે છે. પણ શું કામ? અને એ આવી રીતે અહીંયા આવી જ ન શકે. પહેલા એ મને ફોન કરે કે અમે લોકો અહીંયા આવીએ કે નહીં. હું હા પાડું ને પછી જે અહીંયા આવે. એને અહીંયા આવવાની પરમિશન આપી કોણે? ફોન આવ્યો હતો ને, અને હા પણ પાડી દીધી છે કે હા હા આવો, તમારું જ ઘર છે ને. પણ આવું કીધું કોણે? તમારા લાડકુંવરે. અમારા દીકરા ઉપર તો ખરેખર મને અત્યારે એટલો ગુસ્સો આવે છે ને કે મારું એક રૂવાડું એનામાં આવ્યું નથી. અરે ના પાડી છે કે એ લોકોને આપણે આપણા ઘરે નથી બોલાવા, પણ સમજતો જ નથી ને. તો શું કરવાનું? મેં મારી કાને સાંભળ્યું છે, કહેતા હતા કે કઈ વાંધો નહીં, તમારે જેટલા દિવસ અહીંયા રોકાવું હોય ને એટલા દિવસ રોકાજો, અમને કોઈને કઈ વાંધો નથી, કંઈક કામ છે એ લોકોને એટલે અહીંયા આવી રહ્યા છે. આ ખરેખર મારો દીકરો છે ને એના બાપ ઉપર ઉતર્યો છે. જ્યાં સુધી એના પપ્પા હતા ને ત્યાં સુધી આ લોકોની આમ ને આમ સેવાઓ કરી છે. આ લોકોની નહીં, બધાની આટલી સેવાઓ કરી છે. અરે બદલામાં શું મળ્યું? જસ ઉપર જૂત્યું. હા જો, હા તમે છે ને દેવાંગને સમજાવો કે આવી રીતે છે ને ગમે એને ઘરે આવવાની હા ના પાડી દે. પોતે તો આખો દિવસ ઘરે રહેવું નથી ને, સોસાયટીમાં નથી રહેવાનું, બધાનું સાંભળવાનું તો આપણે ને. બધાને તો ઠીક છે, પણ આ બેને તો અહીંયા નથી જવા દેવાના, એ પાકું છે. બીજા બધા કોઈ નડતા નથી, અને આવે ને તો આપીને જાય છે, અને આ તો આપણા ઘરને ખાલી કરીને જાય છે. મમ્મી હું સોસાયટીની વાત કરું છું. આ ગામડેથી અહીંયા આવશે તો તમને શું લાગે છે કે આપણી ઇજ્જત વધશે? ઇજ્જતનો ફજેતો થશે. ખબર છે મને. હવે મારે દેવાંગને જ સમજાવવો પડશે. બુદ્ધિ વગરનો એક વાતમાં સમજતો નથી. ના પાડું છું કે એ લોકોને અહીંયા બોલાવવાનું રહેવા દેજે, પણ એટલો બધો લાગણીમાં આવી જાય છે કે એના મોટા મમ્મીનો ફોન આવે ને તો આગળ પાછળ બધું જ ભૂલાઈ જાય છે. હા મને તો છે ને ખાલી ઓર્ડર કર્યા કરે છે, આમ કરી નાખવાનું છે, તેમ કરી નાખવાનું છે. અરે પોતે તો કઈ જોવું જ નથી, સમજવાનું નહીં, બીજાને સહન કર્યા કરવાનું. અરે હા એનો છોકરો કેવો દેખાય છે. અરે વાત કરવી, જમવો, હા સોસાયટીમાં બેસવું, ઉઠવું, કઈ રીતે આ બધું થશે? મારે જ કંઈક કરવું પડશે, મારે જ ના પાડવી પડશે. તમે છોકરાની કરો છો, માનું જોવો ને, એનામાં પણ કઈ કાંધો નથી કાઢી લેવાનો ને. મને તો એ બંને અહીંયા આવે ને સેજે ગમતું નથી, પણ શું કરું? હા તમારા લોકોના લીધે સહન કરવું પડે છે. અહીંયા આવીને નકરું હેરાન કર્યા કરશે આપણને. કઈ હેરાન નહીં કરે, અને કરશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. આપણે બંને ઓછી છીએ. હા હવે તારું વિલન મગજ, મારું વિલન મગજ, આ બે મગજ ભેગા થાય તો વિચાર કર કે એ લોકોનું કંઈ આવશે? નહીં આવે, પણ એ લોકોને અહીંયા જ નથી આવવા દેવાના, જેથી કરીને આપણું વિલન મગજ આપણે ચલાવવું જ ન પડે. હું દેવાંગને વાત કરું છું ને, હવે મારે આ બધો ગુસ્સો એના ઉપર જ ઠાલવવો પડશે. એક કામ કર. હા પેલા મંદિરે જઈને આવો, પછી હું ચા બનાવી દઉં છું તમને. પેલા પીવી છે? પણ હું મંદિરે જઈ આવીને તારા વતી પગે લાગી લીધું ને, હા મોટામાં મોટું તે ટેન્શન આપ્યું છે. જા ચા બનાવ. કામ તો મારે જ કરવું પડશે. બા હા બેટા. હા હા કાલે જવું છે ને આપણે? હા જાવું તો પડશે જ ને. તું જીત લઈને બેઠો છો એટલે નકર તો મારે કાંઈ ઓપરેશન નથી કરાવવું. અરે જીદ લઈને તો બેહવું જ પડે ને. હે જેણે મને આ દુનિયા દેખાડી, અત્યારે એની આંખમાં તકલીફ છે તો એ મારે હારી ન કરવી. પણ બેટા તને આપણી પરિસ્થિતિ તો ખબર જ છે ને કે આપણે અત્યારે કયા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. હા
મને બધી ખબર છે, પણ દરરોજ તો આવા એક હરખા દિવસ નહીં રહે ને. બધાયનો છે ને ટાઈમ આવે, સમજ્યા તમે? હા, ઓલા મગન કાકા એ પેલા બિચારા માગી માગીને ખાતા, અત્યારે જવો એને કેટલું સારું થઈ ગયું. બધાના નસીબ હરખા ન હોય બેટા. આ કહેવત છે ને, બાળોતરીના પૈડા ઠાઠડીએ પણ ન ઠરે. એના જીવનમાં પહેલેથી દુઃખ જ લખ્યું હોય ને તો છેક સુધી દુઃખ રહે છે, અને જેના નસીબમાં સુખ લખ્યું હોય ને એને મરે ને ત્યાં સુધી સુખની અનુભૂતિ થતી હોય છે. હાચી વાત છે તમારી. અને હું છે ને આ ટિકિટ લખાઈ આવે. હા બેટા, લખાઈ આવશે, પણ હા ગામમાં જઈને તારા કાકી હાટુથી છાશ અને ઘીની બરણી ભરતો આવજે, કેમ કે એને ખબર છે ને કે આપણે જઈએ છીએ, અને આમાંય ગામડાની વસ્તુ ચોખ્ખી આવે તો એ લોકોને ભાવે છે ને ઘરમાં. હા હા, દામિની વહુને બહુ ભાવે. હા, અને દેવાંગને હોતી. કાંઈ વાંધો નહીં બેટા, તું ત્યાં જઈ આવજે અને લેતો આવજે. અને કદાચ મારાથી કોઈ વસ્તુ ભૂલાઈ જાય ને તો પણ તું યાદ કરીને લેતો આવજો. એ લોકોને એવું ન થવું જોઈએ કે આપણે એના માથે પડ્યા છે. હા ભલે, હું બધું લઈ આવે તમ તારે. બેટા આપણે જાવું ને તો મારો દીકરો દેવાંગ બહુ રાજી થાય, કારણ કે મેં કોઈ દી તને એકલાને દીકરો નથી નાખ્યો. હા, મારો દેવાંગ હોતે ને બીજો દીકરો છે, મારા હગા દીકરા કરતાંય તને ખબર છે ને એને વધારે રાખ્યો છે. હા, પણ ક્યારેય તમે બે ભાઈઓએ વારો વર્તારો નથી કર્યો. અરે મને એ અહીંયા આવે તો એ મને નથી કહેતો કે તમે છે ને એ કે ઈશોકભાઈ ન્યા વહી આવો, તમે ન્યા કામ શીખી જાઓ. પણ પછી હું ના પાડું કે ન્યા મને ન ફાવે. પણ બેટા એ તારો ભાઈ હશે ને, ભલે ને કાકાનો દીકરો રહ્યો, પણ એને પેટમાં તો દાજે ને તારું. હા, અને હું કહું બા તમને, હા આ ઓપરેશનના થોડાક પૈસા ઘટે છે. કાંઈ વાંધો નહીં બેટા, દેવાંગ છે ને આપણને ઈ મદદ કરશે અને ક્યારેય ના નહીં પાડે. પણ એમ થાય છે કે તાર કાકી આપવા તો દે ને. હવે એ તો ન્યા જ આવી તો ખબર પડે. તારે એ ઉપાધિ કરવામાં ન્યા આપણા દોસ્તાર ન્યા ઘણા છે ને દેવાંગ પાસે ન મેળાવે ને એની ઘરે કાંઈ ઝઘડો ન થાય એ હાટું થઈને તો હું બીજે જાય. એટલે તને કીધું તું ને કે આપણે નથી જોતા રૂપિયા, અને આ નથી કરાવવું ઓપરેશન, પણ તું ચિંતા હું કામ કરે છે? આ દેવાંગ છે ને એ આપણને સામેથી જ કહે કે ભાઈ તું રૂપિયા લઈ જા અને મોટી માનું ઓપરેશન કરાવી નાખ. પણ દીકરા આપણે એને રૂપિયા ક્યારે પાછા આપી શકશું? અરે રૂપિયા તો દેવાય જાહે, સમજ્યા? અને આજ ખેરે તો આપણે આ બાબુ કાકા છે એનું ખેતર પાણીવાળું છે, એટલે એ વાવવા રાખવાનું છે, એટલે કાંઈ ઉપાધિ નહીં કરતા. હા, મારા હાટું થઈને તારે કેટલી ઉપાધિ કા? હા, ધડાક આખી જિંદગી કરતો રહીશ કે હું? અરે હા, કેવી વાત કરો છો તમે? હે હા, તમે મને 9 મહિના પેટમાં હાંસવો છે તો કદાચ આખી જિંદગી તમને હાંસવા પડે ને તો એવું હાંસવાય. આજ પછી છે ને કોઈ દી આવી વાત નહીં કરતા. પણ બેટા આપણું ગરીબ ખોરડું રહ્યું, નકર એમ થાય કે તારી વહુ આવી જાય અને મારા જીવને નિરાશ થઈ જાય. હા, એ તો ભાગમાં હોય તો મારા લગ્ન થાય, નકર પછી ભગવાનનું નામ લઈ બીજું હું. કાંઈ નહીં બેટા, આ બધી વાત મેલ, મારે થોડું કામ છે એ પતાવી દઉં ને તું જા ગામમાં જઈને બધી વસ્તુ લઈ આય. હા, ઓલા શાંતુબાઈ ત્યાંથી ને ઘી લાવું, એનું બહુ સારું ઘી આવે. કાંઈ વાંધો નહીં બેટા, અને સાસનો બહેણો ભૂલતો નહીં પાછો. ભલે. હો, હા, જય શ્રી જલ્દી કૃષ્ણ. આવ્યા. જય શ્રી કૃષ્ણ. જો હિરલ ભાભી તમે બોલાવ્યો કઈ કામ છે મારું, મારે પછી બીજા કામ હોય, તમે કયો જલ્દી. હા પ્રદીપભાઈ, કામ તો એવું હતું ને કે તમારે અમારા ઘરનું ધ્યાન રાખવાનું છે. લે હવે તમારા ઘરનું ધ્યાન તો હું, મારા ઘરનું ધ્યાન કોણ રાખશે? તમારા ઘરનું ધ્યાન રાખી તો. અરે એમ વાત નથી, આ હું અને મારો દીકરો હશો અમે સુરત જઈએ છીએ. લે
સુરત જાવ છો એટલે હાવ રેવા વયા જાવ છો અહીંયા સુરત? ના ના, હાવ રેવા થોડું જવાય. અમે મા દીકરો શહેરમાં રહીને કરશું હું. અમે તો ખાલી અમારા આંખના ઓપરેશન હાટું જાય છે. તો હજી થયું નથી? તમે કહેતા હતા ને વિસાવદર ગયા હતા, અહીંયા બતાવ્યું હતું ને એમ. પણ ત્યાં મેળ ન આવ્યો તો અશોક કહે છે કે બા આપણે સુરત જઈને ત્યાં મોટા મોટા ડૉક્ટર હોય તો એનીથી સારું થઈ જાય. પણ હવે ત્યાં તો સુરતમાં ખર્ચો કેટલો બધો થાય ને તમારી પાસે છે એટલા રૂપિયા, લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ જાય એમાં તો. થોડા ઘણા અશોકે ભેગા કર્યા છે અને એ લઈ લેવાના હારે, અને ઘટે મૂકે ને તો મારો દીકરો ત્યાં દેવાંગ છે ને એ બધો ખર્ચો ઉપાડ લે. દેવાંગને પેલા પૂછ્યું છે તમે? અત્યારે શહેરમાં રહેતા કોઈ છોકરાઓ ગામડાની વેદના સમજતા નથી. તમે પૂછ્યું છે દેવાંગને પેલા? આપશે ઈ? પ્રદીપભાઈ, એ મારા દીકરાને પૂછવાનું ન હોય. હા, મને ખબર છે, મને વિશ્વાસ છે કે મારો દીકરો દેવાંગ ક્યારેય ના ન પાડે. હા, તમને કદાચ એવું લાગતું હશે કે ન આપે અને અત્યારના માણસ એકબીજાની વેદના ન સમજે, પણ એ મારો દેવાંગ એકદમ મારો ડાયો દીકરો છે. આ અશોક કહે ને એટલે તરત જ ઊભો રહી જાય બાજુમાં. હવે એવું છે ને, ઘણા લોકોને વેમ હોય, પછી ત્યાં જાય ને ત્યારે ખબર પડે. તમે જાઓ ને એટલે નવીન બાના કાઢે કે કાકી મારે છે ને આ વખતે હપ્તો ભરવાનો છે, આ વખતે આ કરવાનું. કારણ કે હું તો આ બધા શહેરવાળાને ઓળખું છું. હું પેલા શહેરમાં રહેતો, ત્યાંથી ઠાકીને અહીંયા એટલે જ આવ્યો છું. કારણ કે સારો માણસ કોઈ હોવો જ જોઈએ ને. કોક નાના માણસને દવાખાનું હોય ત્યારે મદદ તો કરવો જોઈએ કે નહીં? એટલે અમારે તો છે ને એ તકલીફ હતી. હવે તમારે કુટુંબ કેવું હોય કેમ કોને ખબર? અહીંયા હું તો ગામડે વહી આવ્યો ને એનું કારણ જ એ હતું કે ભાઈ અમારે આ મંદી આવી ત્યારે હું ગયો તો બધા પૈસા માગવા, તો બધા કે હારા હારા ધંધા હતા તોય પૈસા ન આપ્યા. કે ના ના અમારો ધંધો અટવાણો છે, આમ છે તેમ છે. એટલે ત્યાં કોઈને છે ને કઈ લાગણી જેવું છે નહીં. હું તો એમ કહું છું કે અહીંયા સિવિલમાં થતું હોય ને તો એ કરાય ન ખાય. અહીંયા સરકારી દવાખાનામાં તો ન જ કરાવાય ને. પણ આ તમે કહો છો ને એ વાત ખોટી છે. કેમ કે મારો દીકરો આ દેવાંગ છે ને મોટી માં કરતો મરી પડે મારા ઉપર. બોલો, એને મારું બહુ લાગે. હા, એ બધી વાત સાચી, પણ મેં તમારી દેરાણી વિશે એવું સાંભળ્યું છે કે એ જ્યાં સુધી તમારો દેર જીવતો હતો ત્યાં સુધી ફોર વ્હીલર પગ નથી મૂક્યો અને પાવર જ. હજી જો કે પાવર તો છે જ. ત્યાં ગામમાં આવે તો ખબર છે ને, રામજી મંદિરે નહોતા એવા. આખા રામજી મંદિરનું ઓપનિંગ હતું તો આખું ગામ આવ્યું હતું, એ નહોતા એવા. ખબર છે તમને? પણ પ્રદીપભાઈ, હવના નસીબ હોય, હવને ભોગવવા પડે. એમાં આપણે બહુ અંદર ઊંડા ન ઉતરાય, પણ આપણે એનું ખરાબ ન વિચારીને એ જ આપણા માટે મોટી વાત છે. પણ આ દેવાંગ તો રહે છે ભેગો જ ને તમારા દેરાણી ભેગો. તો તમે ત્યાં જાઓ ને એને નહીં ગમે તો? એવું ન હોય. થોડા જી તો જવું છે અને અમારે ક્યાં ને કાયમ હાટું રહેવું છે. જો અત્યારે છે ને માણાને થોડાક દી હોય કે એક દી હોય, માણા નડે એટલે નડે. પછી તમે અત્યારે જો દેવાંગનું કેવો ખર્ચો કે ભાઈ મારે ઓપરેશન કરાવવાનું છે એટલે મેં દેવાંગને વાત કરી છે એટલે આવ્યા છો, એવી બધી વાત કરશો ને એટલે વાત થાય મોટી. અને પછી એ વસ્તુ એને ગમશે નહીં એટલે શું થાય? ખોટું ઝઘડો થાય. એની કરતાં તો હું એમ કહું કે થોડા ઘણા પૈસા હોય ને અને જો હાલે એવું હોય ને તો હકવી નખાય. હવે તમારે ક્યાં ઉંમર છે એવી બધી, આ તો ખોટું એને આંખે ન થવાય. છતાંય જો તમારે જવું હોય તો મને કાંઈ વાંધો નથી, પણ તમે થોડી ઘણી પૈસાની સગવડતા કરીને જઈજો પાછા. હા, એ તો હું હસકાને એમ જ કીધું કે નથી જાઉં શહેરમાં, પણ આ છોકરો મારો માનતો નથી. પણ વાંધો નહીં, આ બે ભાઈઓ થઈને આ કામ પાર પાડી દે. ના ના, કાંઈ વાંધો નહીં. જો જઈ આવો ને શહેરમાં સારું થઈ જતું હોય ને તો કાંઈ ઉપાધિ નહીં તમને. પ્રદીપભાઈ, હા અમે જાય ને તો અમારા ઘરનું ધ્યાન રાખજો. કયા મહેમાન આવે મૂકે ને તો ફોન કરજો. હા હા ભાઈ, હવે ઘરમાં શું છે ધ્યાન રાખવાનું હોય? મહેમાન આવે તેની ક્યાં ઉપાધિ છે? ત્યાં ઘેરે ચા પાણી પીવે. તમારા મહેમાન અમારા મહેમાનો. અહીંયા ગામડામાં તો છે ને મહેમાનોને માન મળે છે, એ તો તમને ખબર છે ને. હા, હે, ગામડું એ ગામડું અને શહેર એ શહેર. ગામડાના માણસો જેવા લાગણીશીલ હોય ને એવા તો કોઈ ન હોય. હા, એટલે એ તો મેઇન વસ્તુ છે અહીંયા, સમજ્યા? એટલે એ ઉપાધિ કરતા ને તમે. હાલો, મારે જવું છે ખેતરે, એટલે મારે પછી ટ્રેક્ટર આવે છે, સમજ્યા? હા ભાઈ. એ સારું, તમે ઉપાધિ નહીં કરતા. હા હા, હવે આ ઓપરેશન બહાર પડી જાય ને તો હારું. તું અહીં નહીં પડ્યું હોય. શું થયું? આ કેમ ડોળા કેમ ફાડે છે? જો આ બુક છે ને, આ બુક બાજુવાળા મીનાબેનના છોકરાને આપવાની છે, એમને આપી દેજે. હાલો. શું હાલો? તો કેટલો વજન છે એમાં? અને આ મીનાબેનના છોકરાની બુક્સ તમે શું કામ લઈને આવ્યા છો? શું કામ? શું
તું જાણે છે ને કે હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં હસુભાઈ કરીને મારા એક મિત્ર છે. હવે ભવાની સેવા ગ્રુપ ચલાવે છે અને એમનામાં આવા બધા સેવાકીય કાર્યો કરતા જ હોય છે. એટલે આ વર્ષે એ લોકો બધા છોકરાઓને રાહત દરે બુક આપી રહ્યા હતા. હવે આપણે તો કોઈ છોકરા છે અહીંયા છે નહીં ઘરમાં, અને આપણે તો બુકનું કામ પણ નથી. હવે બધાને આપતા હતા અને રાહત દરે મળતી હતી તો મેં પણ લઈ લીધી. હવે શું છે કે આ મીનાબેનને એ લોકો જરા પૈસે ટકે સુખી નથી તો એમને આપી દઈશું ને, એ બાને આપણે પણ થોડી ઘણી સેવા કરીશું. સારું થયું, જીવનમાં પહેલી વાર કોઈ સારું કામ કર્યું છે. વેરી ગુડ. પહેલી વાર કાંઈ નથી કર્યું, આ ઘણી બધી વખત હું જતો જ હોઉં છું. હા, અને જો આજે મારે છે ને તારી સાથે એક ખાસ વાત કરવાની હતી. આ સવારમાં ફોન આવ્યો હતો. ખબર છે મને, ફોન આવ્યો હતો. હવે તમે તમારા મોટા મમ્મીની વાત કરવાના હશો કે એ લોકો અહીં આવવાના છે, આ વાત આપણે થઈ ગઈ છે. કેટલી વાર મને કહેશો? હવે શું કહેવાનું છે ને એમના વિશે એ કહી દો. એ તો ફોન આવ્યો જ હતો, પણ જ્યારે હું ઓફિસે ગયો ને ત્યારે બીજો પણ ફોન આવ્યો હતો. કહેતા હતા કે ગામડેથી કંઈ લાવવું છે. એટલે મેં તો ઘણી બધી ના પાડી, પણ છતાંય કહેતા હતા. કહેવાય ને શાંતિ લેતા આવજો. આ તમે આવો છો ને એટલે શાંતિ આવશે, તો સાથે સાથે શાંતિ લેતા આવજો. એવું ના કહ્યું? શાંતિ શું કામ આવે? અને આમ પણ આ મોટા મમ્મી અને મોટા ભાઈને એ લોકો અહીંયા આવે છે તો આપણે તો ઉલટાનું ખુશ થવું જોઈએ. એમાં શાંતિ ને અશાંતિની વાત જ ક્યાં છે? કોઈ માણસ એમનામાં આવે ને મહેમાન બનીને આવે ને તો કોઈ વાંધો નથી, પણ આ પોતાનું ઘર છે એવી રીતે હક જમાવવા આવે ને તો બધાને ગુસ્સો આવે. અરે અહીંયા આવીને આપણે જેમ રાખીએ ને એમ રહેવાનું હોય. આ ઘર નથી કે એમને બધું મળે. હા, રોજ જે સવારે હવે મને હેરાન કરશે, બટા તે શું બનાવ્યું છે અમારા માટે, રોટલી કા બાજરાનો રોટલો, બેમાંથી એક બનાવી નાખ. એટલે મારે તમારા બધા માટે ભાખરીએ બનાવવાની ને એ લોકો માટે રોટલા બનાવવાના. પણ બરાબર જ છે ને, આ ઘર એ લોકોનું પણ છે, આપણા એકલાનું નથી. તો જાતે બનાવી નખાય ને, ઓર્ડર કરવાની શું જરૂર છે? બનાવી નાખશે ને. નહીં બનાવે ને, ચૂલો નથી ને અહીંયા. હા તો પણ હવે ક્યાં તારે વધારે સમય એ લોકોને અહીંયા સાચવવાના છે? આવે છે તો 2-5 દિવસ જ રોકાશે ને, પછી તો જતા જ રહેવાના છે. હવે 2-5 દિવસ પણ તું એમના માટે કંઈ ના કરી શકે. જો ખાસ તને કહી દઉં છું, હા મોટા મમ્મીને છે ને ભાખરી ભાવશે નહીં, એટલે એમના માટે બાજરાનો લોટ દળાવીને રાખજે. પછી બીજો કોઈ ઓર્ડર છે? છાશ, માખણ અને દહીં, હા બધું પણ તૈયાર રાખજે. એ લોકો આના સિવાય કંઈ બીજું ખાઈ પી નહીં શકે. હા તો લઈ આવીશ ને બહારથી, ના પાડી છે મેં. ના નથી પાડતી, પણ તું જે રીતે વાત કરે છે એ રીતના મારે તને સમજાવવી જરૂરી છે. જો આવું બધું છે ને આ ઘરે બનાવતો મને નહીં આવડે. આ બહારથી કહેશો ને તો બહારથી લઈ આવી દેશ. કારણ કે ગઈ વખતે આવ્યા ને ત્યારે એમના ફતવા હતા કે બેટા અમને બહારનું નહીં ભાવે, તું ઘરે છાશ બનાવી નાખ ને. અરે હું શું કામ ઘરે છાશ બનાવું, બહાર મળતી હોય તો? હશે, હવે એ લોકોને ના ફાવતું હોય તો જ કહેતા હોય ને. અને આમ પણ હા મોટા મમ્મીની તબિયત સાજી માંદી રહે છે, એટલા માટે જ એ સમયે કહેતા હતા. તો ઘરની બહાર જ ના નીકળાય, માંદા રહેતા હોય ને તો. કેમ ના નીકળાય? અહીંયા આપણી ઘરે એટલે કે પોતાની ઘરે આવવું હોય તો એમાં ઘરની બહાર નીકળવાનું, ઘરની અંદર રહેવાનું એવો સવાલ જ નથી આવતો. ગમે ત્યારે આવી શકે, ગમે ત્યારે જઈ શકે. અરે પણ તમે સમજતા નથી, એ લોકો ગામડાના છે, એ લોકોને અહીંની હવા પાણી છે ને સચશે નહીં. એના કરતાં તો ત્યાં છે ને ત્યાં સરખી રીતે રહી શકશે. અહીંયા આવીને વધારે બીમાર પડી જશે. કેમ? હા આપણે લોકો પણ ગામડે તો જઈએ જ છીએ ને. તું જાણે છે ને, હા ગઈ વખતે ગામડે ગયા હતા ત્યારે મોટા મમ્મીએ આખા ગામમાંથી ઘી ભેગું કરીને રાખ્યું હતું, અને રોજે રોજ સવારમાં આ દહીં અને ઘી આ ચોપડીને તને આપતા હતા. ભૂલી ગઈ? કારણ કે એ ગામડું હતું ને, અને આ શહેર છે. અહીંયા વાટકી ખાંડ માંગવા તો જાઓ, ખબર પડે રોજે રોજ. એમ છતાંય આપણે એટલા તો કેપેબલ છીએ જ તે કે એ લોકો કરતાં એમને અહીંયા વધારે સારી રીતે સાચવીને રાખી શકીએ. કેમ નહીં? હું તો ઘરની નોકર છું કે નહીં? આ ઘરમાં મને વહુ બનાવીને તો લાવ્યા નથી, નોકરાણી બનાવીને લાવ્યા છે. આ 7 ફેરા ફરવાનું ખાલી ખોટું નાટક શું કામ કરવું હતું? કહી દેવાય ને મને કે તારે નોકર બનીને ઘરે આવવાનું છે તો હું એમનામાં આવી જાત. અરે પણ નોકર નોકરાણીની વાત જ નથી. આ મોટા મમ્મી પણ તને હેલ્પ કરાવશે ને. હા, બધા કામ કઈ તારી ઉપર નથી થોપી દેવામાં આવતા. જોઉં છું આ તમારા મોટા મમ્મી કેવા હેલ્પ કરાવે છે. બુક્સ આપી આવજો. અરે ખરી છે આ. હું જ આપી આવું મીનાબેનને. ઓહો, તેલના ડબ્બાનો ભાવ તો જો. આ ખાવું કે પછી ખાલી ચાખીને મૂકી દેવું ખબર નથી પડતી. બાપા ધનોત પનોત નીકળી જાય એમ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી.
જય શ્રી કૃષ્ણ. હા બેટા, હા બસ હાંસવીને મૂકશે, ઢોળાય નહીં એકદમ. આમાં તો ઘી છે અને આમાં સાય. આ ખર્ચો કરાવવા આવી ગયા એમ? ના રે ના, ખર્ચો કરાવવા થોડા આવ્યા છે. આ તો એમનેમ આવ્યા છે. કાં છો? હા મારા બાનું આંખનું ઓપરેશન હા. કરાવવાનું છે ને એટલે. એટલે આવ્યા છે. પણ આ ઓપરેશન કરાવવાનું છે તો રૂપિયા તો કઈ તમે લાવ્યા નહીં હોય. તમને તો એમ જ છે કે અહીંયા ઉભડક બધું હાલે છે એટલે તાર બાનું ઓપરેશન થઈ જાય ને બધુંય થઈ જાય. પણ રાધી, એમાં એવું છે ને કે હા તો અશોક ખોટું બોલે છે. કા ઓપરેશન નથી કરાવવાના, અમે તો ખાલી આ તપાસ કરાવવા આવ્યા છીએ. જો અહીંયાના ડૉક્ટર સારા હોય ને, ગામડાના ડૉક્ટરો કઈ સારી તપાસ ન કરે. એવું કાંઈ નથી ને મોટા ભાભી, એવું કાંઈ નથી. આ ગામડામાં સરકારી દવાખાના કેટલા થઈ ગયા છે અને સરકારની દવા પીવો ને એટલે તમે ઘોડાની જેમ દોડવા માંડો. પણ આ તો હું તમને એમ કે આપણે ત્યાં જાય, થોડો ઘણો ખર્ચો કરાવી, થોડાક માથે પડવી તો ઓલું હું મારા દીકરાએ થોડું ઘણું ભેગું કર્યું હોય હતું નહોતું થઈ જાય. અરે ના ના, ત્યાં સરકારી દવાખાને એ મશીન નહોતું ને એણે જ કીધું કે આ મોટા શહેરમાં જાઓ. પણ તમારે જ ખાલી બતાવવાનું છે ને તો પછી મશીનની એની જરૂર પડી. પણ તપાસમાં મશીનની તો જરૂર પડે ને. તું તો શેરની છો તોય તને ખબર નથી પડતી. મને તો બધી ખબર પડે છે પણ મને લાગે તમને ખબર નથી પડતી લાગતી કે નાની નાની વાતમાં હા કોકના ઘરે ન પડ્યું જવાનું હોય અને આ એક બવણી ઘી લાવવાનું, એક બવણી છાશ લાવવાનું અને મહિનાનો ભોળિયો વાળીને વયું જવાનું નહીં? રાધી, કોકનું ઘર કહેશો? કા અમારા દેરનું ઘર નથી? હતું, તમારા દેરનું ઘર હતું પણ હવે તમારા દેર તો નથી ને. હે અને આ અમે ગામડે આવી છીએ પણ અમે અમારા પૂરતું કરીને જ આવી છીએ. હા ગમે એવો પેટનો દુખાવો હોય, આંગળાનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, આ બે બહેણીઓ લઈને ધોઈડા આવવાનું. કા મારો દેવાંગ કેદી અમને ના પાડે છે? હા તું કોક દી કાક બોલી જતી હોઈશ. અરે દેવાંગ એના બાપની જેમ બુદ્ધિ વગરનો છે. દેવાંગે એના બાપના કદમ ઉપર ચાલવાનું ચાલુ કર્યું છે. એના બાપાએ આખી જિંદગી બધાની સેવાઓ કરી, આ વાહે કઈ વધવા ન દીધું. અને મારો દેવાંગે લગભગ આ તમારા જેવાની સેવા કરશે ને તો વાહે કઈ નહીં વધે. પછી અમારે તમારી જેમ નીકળવું પડશે બે બહેણીઓ લઈને. હાલો હવે ગામડે. પણ અમે તારા માથે નહીં પડી. અમે ખાલી તપાસ કરીને વયા જાવ અને એટલા રૂપિયા તો અમે લાવ્યા જ છીએ. તો વાંધો નહીં પણ બે દીમાં તો વયા જવાના છો ને? 2 દીમાં શું કામ? આ તપાસ કરીને અમે હાંજે જ વયા જાવ. આજે જ? તો વાંધો નહીં તમ તારે વાંધો નહીં. રાધી, તને એવું લાગે છે ને કે અમે તને હેરાન કરવા આવ્યા છીએ? અમારો કાંઈ એવો ઈરાદો નથી. મેં તો એવું કીધું જ નથી કે તમે મને હેરાન કરવા આવ્યા છો. મેં તો એમ કીધું કે આ અત્યારે મોંઘવારી કેટલી છે અને શહેરમાં તો કોઈ પાસે સમય જ નથી અને તમારા દેર વયા ગયા પછી તો કેવું હવે બિચારો એકલો બધુંય દેવાંગ એના હાથે કરે છે એટલે આ બધું સારું ન લાગે ને. અને શહેરમાં તો ખરેખર કહું ને તો કોઈ પાસે ટાઈમ જ નથી. પણ આ ગામડાવાળા શું હવે ટાઈમ એની પાસે હોય એટલે એ આવે અને રોકાય 15 દી. પણ મને તમારું કામ ગયું હો મોટા ભાભી. 2 દી નહીં, આજ ને આજે જ રિટર્ન ટિકિટ હું દેવાંગને કહીશ લખાઈ દે એસી વાળી બસમાં. ના ના, તારે ટિકિટ લખાવવાની કાંઈ જરૂર નથી. આ સરકારી બસો છે ને એમાંય વયા જવું અમે. હા, અને અત્યારે હવે અમે નાઈ લેવી. નાવાનું તો જ ભેગું નહીં થાય કા અને કપડાય નહીં બદલતા કારણ કે એમાં એવું છે ને બટા કે પાણીનો કાપ છે. પણ તમે આવો તો એમ કહો છો ને અમારે ત્યાં તો 24 કોઈ દી નથી હોતો પણ આ કહેવાય ને કે અમુકના પગલા આ તમારા પગલા પડ્યા ને આજ જ ફોન આવ્યો કે લ્યો પાણીનો કાપ છે એટલે તમારે છે ને નાવાનું નથી ને લુગડાય નથી બધા. આ લુગડા બદલો તો ધોવાન માથાકૂટ ને મોટા ભાભી. તમે છે ને ઉપરનો રૂમ છે ને ભગવાન વાળો ત્યાં વયા જાઓ, ઘડીક આરામ કરો. ત્યાં ગાડલા ગોદડા નથી, ખાલી ઓશીકું નાખીને ઘડીક વાર આરામ કરો. હમણાં દેવાંગ આવે પછી કંઈક આગળ વાત કરવી. બટાસો હાલ આ ઘી નહીં લઈ લઈ. એ મૂકી દો ને અંદર, રસોડું અહીંયા. બટા દામિની, પાકો શું કરશો? ભાખરી બનાવું છું. બટા એક મારું કામ કરે. નહીં, એવડું મોટું કામ નથી. એ
કે તારથી ન થાય. હવે તમે મારી પાસે કામ કરાવવાના જ છો તો આ પૂછવાના નાટક શું કામ કરો છો કે કામ કરીશ કે નહીં? સીધી રીતે બોલો શું કામ છે? પૂછવું તો પડે ને બટા, તું વહુ છો. અમારી દેરાણી હોત ને તો એને ઓર્ડર કરી દે કે આ બનાવી નાખજે. હા તો ના પાડીને નહીં કરું તો પછી શું કામ કહો છો કે એટલું મોટું કામ નથી? હવે નક્કી જ કર્યું છે પોતે તો બોલો શું કામ છે? હા તે નાસ્તામાં મારા રોટલો બનાવ્યો. કીધું ને મેં કે હું ભાખરી બનાવું છું તો રોટલો ક્યાંથી બને? બટા એક કામ કર ને, આ ભાખરી બનાવી લે ને પછી મારા રોટલો બનાવી છે. મારે દૂધ અને રોટલો ખાવો છે. કેમ તમને શું લાગે છે મારી પાસે એટલો ફાલતુનો સમય છે કે તમારા માટે અલગથી રોટલા ઘડું? ભાખરી બનવાની છે, ખાવું હોય ને તો ખાજો, નહીં તો ભૂખ્યા રહેજો, મને કોઈ ફરક નહીં પડે, મારું પેટ તો છે નહીં. બટા પણ આ ગામડાના લોકોને રોટલો જ ભાવે. તો ગામડાના લોકોને અહીંયા અવાય જ નહીં. કોઈ આમંત્રણ આપ્યું હતું નહીં ને તો શું કામ આવ્યા તમે અહીંયા? બટા દામિની, ઘરમાં મહેમાન આવે ને તો માન સન્માન અપાય, આવું ન બોલાય. એ જ તો વાત છે ને કે મહેમાન થઈને આવ્યા હોય ને તો મહેમાન થઈને રહેવાય. હુકુમ ના કરે એટલો બધો કે મને આ જોઈશે ને આ જોઈશે. અરે શું કીધું? દૂધ? હા દૂધ ક્યાંથી હોય? અમે દૂધ ખાતા જ નથી, ઘરમાં દૂધ આવતું જ નથી. પાણી છે, પાણી પીવું હોય તો પી લેજો. બટા પણ રોટલા અરે પાણી, દૂધ તો જોઈએ જ ને. અમારા ગામડામાં રિવાજ છે સવારમાં દૂધ અને રોટલા ખાવાની. અહીંયા નથી ને, અમારા ઘરે કોઈ એવો રિવાજ નથી. હું ભાખરી બનાવું છું, શાક બની ગયું છે ને એ પણ દેવાંગ પૂરતું જ તે. દેવાંગ ટિફિન લઈને વયા જશે અને પછી વચ્ચે ભાખરી. હવે દૂધ તો અમે લાવતા નથી. પછી માટલામાં પાણી છે, પાણી અને ભાખરી ખાઈ લેજો. બટા દામિની, તમે ઘણી વખત ગામડે આવો છો ત્યારે અમે તો તમને સારી રીતે હાસવીશી ને. કોઈ દી તમને આવા વેણ તો બોલ્યા જ નથી કડવા. કારણ કે અમે છે ને મહેમાન થઈને રહીએ છીએ, તમારી માથે નથી પડતા. અમે અમારું કરીને આવ્યા છીએ. અને બીજી વાત, અમે ગામડે આવીએ ને તો 2 દિવસમાં ઘરે પાછા વયા જઈએ છીએ. તમારી જેમ આખા ધામા નાખવા નથી આવતા. બસ કરો હવે, આવા વેણ બોલીને અમને દુઃખી કરવા માંગસ. આ શહેરના લોકો તમે સાંભળો છે કે બહુ મોટા દિલાવર હોય છે ગામડાવાળા કરતા, પણ આ તો ગામડાવાળાને હારા કેવરાય હો. અમે આવી રીતના કોઈનું અપમાન તો ન જ કરી. પણ એ માણસમાં ફરક હોય છે ને. દિલ તો અમારું એ બહુ મોટું છે પણ તમારી માટે નહીં. તમે તો માથે પડ્યા છો. કેટલા દિવસ રોકાવાનો વિચાર છે? મહિનો દિવસ કે વર્ષ દિવસ પૂરું રોકાઈને જ જવું છે? દવાખાના કામ હાટું આવ્યા હતા. અમને એમ લાગ્યું કે આજ કામ નહીં થાય ને તો કાલ જઈ આવશું દવાખાને. પણ હવે વિચાર છે કે ડૉક્ટર રહી નથી તો અમે સાંજે જ નીકળી જાઉં. બહુ સરસ, બહુ મસ્ત વિચાર આવ્યો છે. આવો વિચાર જો તમને હર વખતે આવે ને તો વધારે સારું. હવે વિચાર આવ્યો છે ને તો એનો અમલ પણ કરજો. બેટા આવું શું કામ કરશો? તારા ઘરવાળાએ કોઈ દી અમને પારકા નથી માયના. છીએ તો અમે તમારા ઘરના જ ને. હે તો છે જ ને દાનવીર કર્ણ. એમને તો બધું દાન કરવાનું અને તમારા જેવા લોકોને આપવાનો શોખ છે ને. આ તમારા માટે તો બધું ભેગું કરે છે. તમને જરાય શરમ નથી આવતી? તમે અને આ તમારો દીકરો બંને અમને કોઈને ગમતા નથી, પણ છતાંય જ્યારે જો ત્યારે બસ અહીંયા આવી જાઓ છો. હા નાકકાન જેવું છે કે નહીં તમને? આ પોતાનું સ્વાભિમાન નડે કે નહીં તમને? જો મને તો કોઈ આવી રીતે બેઇજ્જત કરે ને તો હું ત્યાં 2 મિનિટ પણ ના રહું. બેટા દામિની, સ્વાભિમાન તો બધાને હોય છે, હરેક જીવડાને. પણ આ તો સંબંધ હાસવા હાટું અંદુ જાતું કરતા હોય છે. પણ સામેવાળો વ્યક્તિ ન સમજે ને ત્યારે કોક દી બોલાઈ જાય. પણ અમે ક્યારે એવું નહીં કરી, કારણ કે અમને અમારા પરિવારની કદર છે. અમને નથી ને, અમે તમને અમારો પરિવાર માનતા જ નથી. સમજાતું નથી તમને? જુઓ તમે છે ને અત્યારે અમારું મગજ ના ખાઓ. તમારે અહીંયાથી જવું હોય ને તો જઈ શકો છો. બનશે તો ભાખરી, ખાવું હોય તો ખાવું, ન ખાવું ને તો ભૂખા મરો. મારું કાંઈ નથી જતું. ઠીક છે, તું કહે છે એમ નહીં ખાઈ. બસ અમે તમારા માથે નહીં પડી અને કોઈ દી કામ નહીં સીંધું. અને બેટા તમે નારાજ ન થાવ. મારા દીકરો હાજે વયા જાવ હો. બહુ સરસ, નીકળો. થઈ ગયું બધું કામ પૂરું? કામ? આજ તો હું જે ઘસકાવીને આવી છું ને એનું હતું, કામનું નહોતું. એટલે આ થાક એનો છે?
હા કોને ગચકાવ્યા તમને તો ના ગચકાવું ને. અમારા દીકરાનો વારો પડ્યો ના આવે તો હે ક્યાં કોઈ દી કઈ સાંભળે જ છે મારું. પાડોશિયારે બાધી હાલા ઘરમાં દુશ્મન હોય તો પાડોશિયારે બાંધવાની શું જરૂર પડે? હા નહીં હું તો ભૂલી જ ગઈ શું થયું કઈ નહીં આવ્યા હતા કહેતા હતા કે મારા માટે બાજરાનો રોટલો બનાવજે ને આ બનાવજે ને તે બનાવજે ને છાલ્યું દૂધ રાખજે ને મેં કહી દીધું કે અમે દૂધ જ નથી લાવતા ઘરે. પછી શું પછી સરખાઈના લઈ લીધા આજે તો એટલું બોલી ને કે કાનમાંથી લોહી નીકળી જાય. પણ એને નહીં નીકળ્યું હોય સાચી વાત છે. ડઠ્ઠર તે ડઠ્ઠર નાક્કાન વગરના છે સાવ. શરમ જેવી જાત જ નથી. હા સવારમાં આવ્યા ને ત્યારે મેં પણ મારું અસલી સ્વરૂપ બતાવી જ દીધું કહી દીધું કે આવી ગયા ખર્ચો કરાવવા માટે તો કે ના ના અમે અમારા પૂરતા રૂપિયા લાવ્યા જ છીએ. મેં કીધું તો વધારે સારું. અરે કે હવે નાવાનું ક્યાં છે ને આ બધું એટલે મેં કીધું પાણીનો કાપ છે એટલે નાતા તો નહીં જ અને કપડાં તો કાઢતા જ નહીં આ નાચ પહેરી રાખજો કપડાં કાઢશે તો પાછા ધોવાનો માથાકૂટ. અરે મમ્મી તમે આ લેવલ સુધી ના હેરાન કર્યા. મને તો લાગે છે કે અત્યારે ઘર મૂકીને જતા રહેશે. રોકાવાના જ હશે પણ આ તો મેં જે રીતના વાતને આમથી આમ ને આમથી આમ ફેરવીને એટલે એણે નક્કી કરી જ લીધું છે કે આજે રાત્રે એ લોકો નીકળી જવાના. અરે વાહ તો વધારે સારું ને. હું તો એમ વિચારતી હતી કે હજુ 5 દિવસ રોકાશે તો 5 દિવસ કેમ નીકળશે. બસ આ છે ને તારી કાલી જબાન તું વાપર નહીં મને ખબર તું બોલે જ નહીં થાય છે. 5 દિવસ રોકાય એવું હું વિચારતી હતી પણ પછી મેં એવું વિચાર્યું કે ના એ લોકો થોડી 5 દિવસ રોકાશે એ લોકો અત્યારે જ જતા રહેશે. હા બરાબર અને એક વાતનું ધ્યાન રાખવું પડશે. શું? આ તે જે દૂધ અને બાજરાના રોટલાનું કર્યું મેં જે નાવાનું અને કપડાનું કર્યું એ વાત મારા દીકરા સુધી ન પહોંચવી જોઈએ નહીતર છે ને એ એના બાપની જેમ રાડ કરશે ઘરની અંદર. ના ખબર પડે ને એમ થોડી ખબર પડે. અરે આપણે બે કાંઈ ઓછા છીએ. અને આજે બહેણીઓ લાવ્યા હતા ને ગામડેથી એ પણ મેં સગે વગે કરી નાખ્યું છે. આ તો કરવું જ પડે ને. ઘી હતું અને છાશ હતી છાશ તો સમજ્યા પણ ઘી તો ગીર ગાયનું હતું એટલે પછી મેં ના ન પાડી મેં કીધું મૂકી દે ને. શું કામ ના પડે? ઘી કઈ સસ્તું આવે છે અત્યારે? અરે પણ ખાલી ન ગમતું હોય એવું તો કરવું પડે ને. બે વખત કીધું મેં તો 2 બૈણા ભરીને આવી જાવ એટલે એનો મતલબ એમ નથી કે અહીંયા રોકાવાનું પણ 2 બૈણા મને અહીંયા વાલા લાગે એને થોડી ખબર હોય. એ મમ્મી હું તો એમ કહું છું કે આપણે 2 બહેણીનું અત્યારે સંભળાવ્યું છે ને આવી રીતે સંભળાવતા રહેશું ને તો આવતી વખતે 4 બહેણી લઈને આવશે. વધી ન ગયું કે એવી લઈને આવશે એને એ વેચવાનું હોય એના ઉપર ઘર ચાલતું હોય કે એ બીજી લઈને આવશે વાત કરે. હા તમે છે ને મારા પર રાડો ન નાખો. આપણે બંને મળીને એ લોકો પર રાડો નાખવાની છે. તો વાત જ એવી કરે 4 બરણી વિચાર તો કર. અને તમે કઈ મને ઓછી નહીં સમજતા. મેં પણ છે ને સંભળાવવામાં કઈ બાકી નથી રાખ્યું. મારી વહુ છો મને ખબર જ હોય ને મને તારી ઉપર મારા કરતાં પણ વધારે ભરોસો છે કે તું જ્યારે સંભળાવવા ઉપર આવી જાય ને ત્યારે સામેવાળાની તો બોલતી બંધ કરી જ દે. કરવી જ પડે ને. એના લીધે દેવાંગે મને કેટલું સંભળાવ્યું છે. અરે ન બોલવાનું બોલ્યા છે. મમ્મી હું શું કહું છું દેવાંગને ખબર પડશે તો? અરે કઈ ખબર નહીં પડે હજી કહું છું કે આ કાલી જબાનમાંથી બોલમાં એને ખબર પડશે ને તો. મારો કહેવાનો મતલબ એમ છે કે હા મોટા મમ્મી કંઈ કહી દીધું તો? એ કંઈ જ નહીં કે કારણ કે આટલા વર્ષોથી હું એની સાથે રહું છું ને મને ખબર છે કે ક્યારે એણે આવી વાત દેવાંગને કરી જ નથી. હા તો કંઈ નથી આનાથી પણ વધારે હેરાન આપણે કર્યા જ છે ને અહીં આવ્યા ત્યારે. એક વખત તો ખબર છે બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તો એ પાછા વયા હતા નહીં? વયા આવ્યા હતા પણ કીધું તો નહોતું ને દેવાંગને એટલે નહીં કે એમ કહું છું તને. તો હવે આગળ શું? આગળ કંઈ જ નહીં. રસોડામાં આવે એટલે ના પાડી દેવાની કે મારાથી નહીં થાય. મારી પાસે આવશે એટલે હું પણ ના પાડી દઈશ કે મારાથી નહીં થાય. એટલે એ જ લોકો કહેશે કે હવે અમારાથી આ ઘરમાં નહીં રહેવાય. એ પણ જતા રહેશે એટલે આપણો રસ્તો સીધો થઈ જશે. સરસ ચાલો મજા આવી. પણ એ છે ક્યાં? ભગવાનવાળા રૂમમાં ઓશીકું નાખીને આરામ કરે છે. ગાદલા ગોદડા તો છે નહીં આપણે. એના પછી તો મારી પાસે આવ્યા હતા રસોડામાં. પછી ત્યાંથી ક્યાં ગયા છે? કંઈક છાન મને કંઈ ખાતા તો નહીં હોય ને? જા જોઈ આવતો. હું જોયા. ખાતા હોય તો લઈ લેજે. બા હા હા શું કહું
મને અહીં જરી કંઈ નથી ગમતું. તને શું લાગે છે કે મને ગમે છે? આ તારા જીદના કારણે અહીંયા આવવું પડ્યું. ના પાડી હતી ને કે આપણે ઓપરેશન નથી કરાવવું, શહેરમાં નથી જવું. પણ મને એમ કે આ 2 દીમાં આપણે પાછા વહી જાવું ને આપણને આજ કરે હાસવ છે, પણ આપણી હારે આવું કરશે એ થોડી ખબર હતી. નસીબના ફૂટેલા હોય ને આપણા, એટલે હેરાન થવાનું જ રહે. તારે કાકીએ કીધું હતું કે ભગવાનના રૂમમાં તમને રાખશું. જોયું, આ વધારાની રૂમ છે, ભલે ગાડલા ને ગોદડા ન આપ્યા, પણ મને એમ હતું કે ભગવાનની રૂમમાં ભગવાન પાસે બેહીને પ્રાર્થના તો કરી કે તમે અમને જીવનમાં ભલે દુઃખ આપ્યું પણ સહન કરવાની શક્તિ હોત હારે આપી છે. પણ ભગવાનની રૂમ ક્યાં? જોયું ને, આ નસીબના બમરાડા હોય ને આવું થાય. હા, અને એક બીજી વાત કહું તમને. હા, હું ઘી લાવ્યો ને તો હા એ કાકાએ મારે હારે બોલી કરી છે કે 5 દી દાડીએ આવવું પડશે. મેં કીધું વાંધો નહીં, હું આવે. દવા છાંટવાની, નીંદવાનું, જે કામ હોય ને એ કરવું પડશે. મેં કીધું ભલે, હું બધું કામ કરે. હા બટા, હવે આપણે જીવના તો મોટા છે, પણ ભગવાને આપણને પૈસો નથી આપ્યો તો પછી આપણે આવી રીતના હાટાપાટા જ કરવા પડે ને. એક કામ કર, તું એ કાકાને કહી દેજે કે મારા બા હોતે ને આવશે દાડીએ, અને એ પ્રમાણે આપણે પૈસા ભરપાઈ કરી દેવું. તમને મારે છે ને ત્યાં નથી લઈ જવા. કા હું ત્યાં જાય. કીધું ને તને, નહીં. હું કહું ને આટલું કરવાનું. તને ખબર છે આ તારથી વધારે કામ ન થઈ શકે, અને કેદી એના પૈસા ચૂકતે કરીશ. ઈ જ્યારે એ 5-6 દીમાં થઈ જાય, સમજ્યા? બેટા હા શું કહું ને, તો હાલ આપણે હાજે જ આપણા ઠેલા ભરીને વયા જાય. વયા જાવી તો હું કરી? આ જોયું નહીં તાર કાકી, તાર ભાભી હા કેવું વર્તન કરે છે. દેવાંગ હોતો મને પૂછતો હતો કે તમારે કાં વયું જવું છે. હા, પણ તમે કઈ હાસું નથી કીધું ને? તારી માં કઈ ગાંડી થઈ ગઈ છે હાસું. કે તાર કાકી અને તાર ભાભીની બધી હકીકત કહી દો. તો વાંધો નહીં, બાકી આપણા લીધે અહીંયા ઝઘડા ઊભા થાય ને એવું આપણે નથી કરવું. પણ અને એને આવતા ત્યારે આપણે કેટલા હાસવતા એને, એને જરી કંઈ મનમાં એવું નહીં થતું હોય. ન થાય બેટા. હા, પણ હું શું કહું, આપણે આ હોટલમાં રૂમ રાખીને ત્યાં રહેવું. આ પણ ના બેટા, કાલનું હું ડૉક્ટરને કહી દે કે ઓપરેશનનું. અસ્કા તું કાં ન સમજતો? આ ઘરનું ઘર છે છતાંય આપણે નથી રહી શકતા, તો હોટલમાં જઈને રહેવાના. અને હોટલના ભાડા તને ખબર છે કેટલાય હોય, એવા આપણે ખોટા ખર્ચા નથી કરવા, એને કરતાં ઘરે વયા જાય. પણ અહીંયા મારા ઘણા ભાઈબંધ છે, એ આવા નથી. આ કાકી ને આ દામીની વહુ એની જેવા નથી. એ તો છે ને દિલના બહુ સારા છે, સમજ્યા તમે? આપણે એવું માનતા હતા ને કે આપણો પરિવાર એ જ આપણું બધું છે. આ ખરા સમયે પરિવાર હોત ને કામ નથી આવતો બટા. જોયું, સમયને માન હોય છે. માણાને પાસે પૈસા હોય ને તો હંગાય હગાય એના છે, અને પૈસા ન હોય ને તો પોતાનો હગો ભાઈ હોતે ને હગો નથી બનતો. દેવાંગને તો આપણા માથે પ્રેમ અને લાગણી તો છે જ, પણ આ વહુ અને રાધીને એને સેજે આપણા માથે પ્રેમ ને લાગણી નથી. આ બધું શું કામ થાય તમને ખબર છે? હા, કાકા અને મારા બાપુજી જીવતા નથી ને, એટલે જો એ જીવતા હોત ને તો આવું ન થાત. બટા, વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, પણ આ તું કહે છે ને તો આપણે હોટલમાં તો રહેવું અને ઓપરેશન કરાવાઈ જાવું, પણ તું દેવાંગને કાંઈ ખબર ન પાડતો. તો હું હવે જાઉં, મહિલાને વાત કરું, અને હા પ્રદીપ કાકાને વાત કરું તો એનાથી પૈસા મોકલે. હા બેટા, અને આમાંય કહેવાય છે ને, આ કહેવત એ લોકો ખોટી નથી કહેતા હો, કે હગા કરતા પારકા હારા.
આ પારકો થઈને બચારો આપણી કેટલી ધ્યાન રાખે, કેટલી મદદ કરે છે. કાંઈ નહીં બેટા, જા. પણ મહેરબાની કરીને દેવાંગને ભણક ન થાય હો. નહીં, એને હું કાંઈ ખબર નહીં પડવા દઉં. હું જાઉં, તમે તમારું ધ્યાન રાખજો. હા બેટા. મોટા મમ્મી, આ તમે આટલા બધા મહિનાઓ પછી આવ્યા છો તો હવે અહીંયા જ રોકાજો. આપણે લોકો બહાર જઈશું, હરવા ફરવા જઈશું અને મસ્તના મોજ કરીને રહીશું અહીંયા. બેટા, આ શહેરમાં હરવા ફરવાનું શું છે જગ્યા? એના કરતાં ગામડામાં જો આ કેવી બધી જગ્યા છે ભગવાનની, ત્યાં ફરવા જેવું હોય. હવે એમાં એવું છે ને કે અહીંયા રોકાવાય એમ નથી. ખાવાય એમ નથી? હા, પણ કેમ? એનું કારણ એ છે ને કે હા, બાજુમાં ઓલા પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે ભાભી વહેલા હર આવી જાજો, આ થોડુંક કામ આવી ગયું છે ત્યાં એટલે. હા, તો પ્રદીપભાઈને હું ફોન કરી દઉં છું, એમને જણાવી દઉં છું કે આ જે કંઈ પણ કામ આવ્યું છે કામ તમે સંભાળી લો. હવે તમે થોડા દિવસ અહીંયા આવ્યા છો તો રોકાવ, શાંતિથી પછી જજો ને. ના ના બેટા, એ ફોન નથી કરવો. હા, હું અને અશોક વયા જાય ને એટલે નિરાશ થઈ જાય. તને ખબર છે ત્યાં ઘણું બધું કામ આવે ને તો અશોક વગર ન થાય. એટલે મારે પછી એના ખાવા પીવાનું ને બધું જોઈ કે કોની ઘરે નગર જમે. એટલે તમે મને ફોન કર્યો હતો અને ફોનમાં એવું કહેતા હતા કે તમારે કંઈક તકલીફ છે, ડૉક્ટરને બતાવવા જવાનું છે આંખ માટે. હા, તો હજી તો આજે આવ્યા છો ને આજને આજ જવાનું કહી રહ્યા છો. બેટા એમાં એમ છે ને કે અશોકે ડૉક્ટરને ત્યાં ફોન કર્યો હતો. હા, તો ડૉક્ટરે કીધું કે આજ આવવાના હતા ઈ, પણ એ અઠવાડિયા પછી આવવાના છે. હવે અઠવાડિયા પછી આવે તો પછી અમારે રોકાઈને કાંઈ ફાયદો નહીં ને. કાંઈ વાંધો નહીં, આપણે બીજા ડૉક્ટરની ફાઇલ કરાવી લઈએ, એ ડૉક્ટર પાસે તમારું ઓપરેશન કરાવી નાખશું. એમાં શું વાંધો? વાંધો તો ખરો ને, હા ડૉક્ટર સારો છે. બીજા ડૉક્ટરની ત્યાં ખોટી ફાઇલના આપણે પૈસા બગાડવાના. અરે પૈસાની ચિંતા શું કામ કરો છો? હું કમાઉં છું ને. હા, તમે જરાય ચિંતા નહીં કરતા, પૈસા હું તમને આપી દઈશ. પૈસાનો આપણે લોકો- સવાલ નથી બેટા, તો? પણ તને કીધું તો ખરા કે આ ગામડે અર્જન્ટ કામ આવી ગયું છે. હવે અમારાને હવે થાય એમ નથી. અશોક તો જોઈ છે એમાં. હા, પણ અશોકભાઈને જવાનું ક્યાં કહી રહ્યો છું? આ તમે રોકાશો તો અશોકભાઈ પણ રોકાવાના જ છે ને અહીંયા. પણ મારે નથી રોકાવાનું. હા, એનું ખાવા પીવાનું ને બધું અગવડતા પડે. મોટા મમ્મી, મને તો એક જ વાત નથી સમજાઈ. આ તમે અશોકભાઈને શું કામ ગામડે મોકલી રહ્યા છો? અશોકભાઈ અહીંયા રહેશે, તમે અહીંયા રહેશો, આ તમારી આંખનું ઓપરેશન થઈ જાય, આ તમે થોડો સમય આરામ કરી લો, પછી ગામડે જવાના છો. તો પછી અશોકભાઈને કેવી રીતે તાણ પડવાની છે? અહીંયા છે ને, આ દામિની છે, મારા મમ્મી છે. પણ એ બધાને ક્યાં તકલીફ આપી બચારાને. હવે અઠવાડિયા પછી ડૉક્ટર આવે છે તો અઠવાડિયા પછી આવશું ને બેટા. હા, તને કીધું તો ખરા અમે આવશું. હવે અમને ખબર જ નહોતી કે ડૉક્ટર નથી આવવાના, નકર અમે ખોટો ધક્કો ન ખાતા અહીંયા. તમને અહીંયા મારા ઘરમાં કોઈ તકલીફ પડી રહી છે? તકલીફ એ નહીં હોય. હા, તને ખબર છે તારી વહુ અમને જીવની જેમ હાસવે છે અને તાર મમ્મી આમ એક લુગડું આમથી આમ મન્નત કરા દેતા અંધો એ કામ કરે છે. એટલે ઘરમાં મને એવી કાંઈ ચિંતા નથી. ચિંતા તો મને આ ગામડાની જ હોય છે. અને તારી તો હસોડી નહીં. આ તમે ત્રણેય અમે આવીને મરી પડો છો હો. ભગવાન કરે ને બધાને આ તમારા જેવું પરિવાર મળે, એટલે કે આપણા જેવું કુટુંબ મળે. તો પછી હવે તમારે મારી વાતનું માન રાખવાનું છે. મજા આવે છે, બધા સાચવે છે સરખી રીતે, તો પછી ગામડે જવાનું નથી, અહીંયા જ રોકાવાનું છે. બટા દેવાંગ, તમે કહેશો એ બનાવી દેશે. તમે માત્ર ઓર્ડર કરજો, ના બનાવી આપે તો મને વાત કરજો, અરે હું વાત પણ- કરી લઈશ. દેવાંગ તું કેમ નથી સમજતો? મેં તને કીધું ને કે અમે અઠવાડિયા પછી પાછા આવશું, તું તેડવા આવજે બસ મોટી ગાડી લઈને. અચ્છા, હા, તમને બીજા ડૉક્ટરની ફાઇલ કરાવવામાં ખર્ચો દેખાય છે. આ અઠવાડિયા પછી જાવું છે, આવવું છે, આ દોડા કરવા છે, એમાં ખર્ચો નહીં થાય? એ તો નો જ દેખાય ને. તો અઠવાડિયામાં અસ્કાનું બધું કામ પૂરું થઈ જાય ગામડાનું. અને આમાંય આ ગામડામાં રેઢા ઘર ન મુકાય, ખબર છે ને તને? આ કાંક ને કાંક જનાવર આવતા રહીને. મોટા મમ્મી, હા, પ્રદીપભાઈ છે ને એ કોઈ પારખા વ્યક્તિ નથી, આપણા ઘરના વ્યક્તિ જેવા જ છે. અને વળી પાછા આપણી બાજુમાં જ રહે છે, એટલે ખોવડાની, મકાનની, આ જમીનની કોઈ ચિંતા નથી આપણે. આ શું કામ ને ખોટે ખોટા બાના બતાવી રહ્યા છો? બા- તમને કોઈ તકલીફ હોય તો કહી શકો મને. કાંઈ તકલીફ નથી, પણ જાવું છે ફાઇનલ છે હો.
હા છે ને પ્રદીપ બચારો કેટલું ઘરનું ધ્યાન રાખે, એને બચારાને બહાર કામ ન હોય. પણ અમે અઠવાડિયા પછી આવશું ને, તું ચિંતા કરમાં. જો મારું મન નથી માનતું કે તમને જવા દઉં, પણ એમ છતાંય જો તકલીફ જેવું હોય અને એવી કોઈ વાત હોય તો તમે અને મોટા ભાઈ તમારી રીતે જઈ શકો. હું તમને અટવાડીશ નહીં. બટા અઠવાડિયા પછી આવી જાવ બસ. ઠીક છે, અઠવાડિયા પછી સામે ચાલીને ફોન કરીશ. પછી કોઈ બાનું નહીં બતાવતા. ન બતાવું ને તો તારી પહેલા તો આ વો બને તારી મમ્મી ફોન કરી દે. ભાઈ હવે આ અશોકભાઈ ક્યાં છે? એ તો મને મળ્યા જ નથી. અશોક આરામ કરતો હશે, ક્યાંક નગર બહાર ગયો હશે. બાર આ એના મિત્રો બહુ છે અહીંયા. આ રોજે રોજ મને કહેતા હોય છે કે અશોકભાઈનો ફોન આવ્યો હતો, આમ છે ને તેમ છે ને. કેટલા દોસ્તારો છે એના, મને તો સમજણ જ નથી પડતી. સારું હવે આ બધી વાત મેન હું જાઉં છું રહોડામાં. હા હેલો. શું હોય તો સરખી રીતે સૂઈ જાઓ ને. હા, જાગતા સુવાની શું જરૂર છે? સૂતો નહોતો, વિચારતો હતો. તમને વિચારે આવે છે? આવે જ ને. આ તારી જેમ કાંઈ વિચાર શૂન્ય નથી થઈ ગયો. બહુ સારું. તો શું વિચારતા હતા? છોડને, તને શું કહેવું? આ તને કહેવાથી કોઈ ફાયદો તો થવાનો નથી. તો નુકસાની એ નહીં થાય ને. જો એક જ વાર પૂછીશ શું થયું છે, બીજી વાર નહીં પૂછું. કેવું હોય તો કહી દો, ના કેવું હોય તો તમારી મરજી. શું થયું છે? શું વિચારતા હતા? કંઈ નહીં, હમણાં બહાર મોટાબા સાથે બેઠો હતો ને, તો મોટાબા કહેતા હતા કે આજે સાંજે એ લોકો જવા માંગે છે. હા, તો એમાં તમને શું વાંધો છે? વાંધો તો હોય જ ને. હજી તો એ લોકો સવારમાં આવ્યા છે, ત્યાં તો સાંજે નીકળી જવાની પણ વાત કરે છે. હા, તો એમને અહીંયા નહીં ફાવ્યું હોય, નહીં ગમતું અહીંયા રહેવું એટલે જતા હશે. શું નહીં ફાવતું હોય? જ્યારે ફોન આવ્યો ત્યારે તો કહેતા હતા કે 7 થી 8 દિવસ અહીંયા રોકાવાનું થશે. એમને કંઈક ઓપરેશન કરાવવાનું છે આંખનું, તો એ ઓપરેશન થયા પછી થોડા દિવસ આરામ પણ કરવાનો થશે. અને આમ અચાનક જવાની વાતો કરે છે. હવે મને શું ખબર? હું કઈ થોડી તમારા મોટા મમ્મી છું કે મને બધી ખબર હોય. હવે એમને જે વિચાર્યું હશે સમજી વિચારીને નક્કી કર્યું હશે ને. આ તમે છે ને બહુ લાંબુ ના વિચારો. શું કામ લાંબુ ના વિચાર કરું? આ તે અથવા તો મમ્મીએ તમે લોકોએ કંઈ કહ્યું તો નથી ને? અમે શું કામ કઈ કહીએ? અમે કઈ નથી કીધું. અમારે શું કામ કઈ કહેવું જોઈએ? બની શકે. અને આમ પણ આ ગઈકાલે તો તે વાત પણ કરી હતી ને મને કે હા મોટા મમ્મી અને મોટા ભાઈ આવી રહ્યા છે, તને જરાય નથી ગમતું, એ લોકો આવશે તો તમને હેરાન કરશે. તો બની શકે ને કે તમે લોકોએ કંઈ કહ્યું હોય. હા, તો નથી ગમતા એમ કીધું હતું. એમને મોઢે હાલીને થોડી કહી દઉં કે મને તમે નથી ગમતા એમ. આ તમે છે ને ઊંધા ઊંધા શક કરવાનું રહેવા દો. હા, અમારા ઉપર જે શંકા છે ને એ બધી કાઢી નાખો. આ તમને છે ને તમારા મોટા મમ્મી જ સાચા લાગે છે, હું અને મમ્મી તો ખોટા. ના ના, તમે લોકો ખોટા છો એમ નથી કહી રહ્યું, પણ હા એ લોકો આપણા પરિવારના સભ્યો છે, એવી રીતે તમે સાચવવા નથી માંગતા. એ વાતની તો મને જાણ જ છે. એટલે બની શકે કે આ તમારાથી કંઈ કહેવાય ગયું હોય, એ વાતનું એમને ખોટું લાગ્યું હોય ને એમ પણ જઈ રહ્યા હોય. હા, તમે જ કહ્યું ને આપણે બધા એક પરિવાર છીએ, તો પરિવારમાં એકબીજાનું કંઈ ખોટું થોડી લાગે. જો એમને ખોટું લાગ્યું હોય ને તો પછી એમની ભૂલ કહેવાય. એ પરિવાર માનતા જ નથી આપણને. બરાબર છે તારી વાત. અને આમ પણ આ મોટા મમ્મી જ્યારે બહાર બેઠા હતા ને ત્યારે તારા અને મમ્મીના વખાણ જ કરતા હતા. એ કહેતા હતા કે અમને બહુ સારી રીતે રાખ્યા છે. જોયું, આ તમે ખાલી ખોટાનો શક કરો છો. આ મોટા મમ્મીએ કહ્યું ને કે અમે એમને સારી રીતે રાખીએ છીએ, તો અમારાથી શું વાંધો હોય? તમે છે ને આ બધું ખોટું ખોટું વિચારો છો. બધું ડિલીટ કરી દો. શું ડિલીટ કર દો? આ જમીનનો લોચો પડ્યો છે એવું કહેતા હતા. પણ જમીનનો જો કંઈ પણ લોચો પડ્યો હોય તો પ્રદીપભાઈ પહેલાં મને જ ફોન કરે. આમ પણ આ બધા વહીવટ પ્રદીપભાઈ મારી સાથે જ કરે છે, તો પછી પ્રદીપભાઈએ મને ફોન કેમ નથી કર્યો?
બહુ વિચારો પણ તમને બધામાં વાંધો છે. આ કાલે સવારે તો આપણે શ્વાસ શું કામ લઈએ છીએ ને એમાંય તમને વાંધો હશે. ના મને વાંધો કોઈની સાથે નથી, પણ કોણ જાણે કેમ મન જ નથી માની રહ્યું કે મોટા ભાઈ અને મમ્મી આટલા જલ્દી જઈ કેમ રહ્યા છે. મન માને નહીં, મનાવવું પડે. મનને મનાવવું પડે તો માને. ફરી પાછા 7 દિવસ પછી આવવાના જ છે પાછા આ ઓપરેશન કરાવવા માટે. આ તો ડોક્ટર ક્યાંક બહાર ગયો છે એવું કહ્યું છે. 7 દિવસ પછી ધક્કો ખાવો એના કરતાં બીજા કોઈ ડોક્ટરને ના બતાવી દેવાય. બતાવી શકાય ને, પણ હવે એમને એવું નહીં સૂઝ્યું હોય. જો એમને જે કર્યું ને એ સારું જ કર્યું હશે, સમજી વિચારીને કર્યું હશે. એટલે તમે વધારે મગજ ના કરશો અને એમને જે કરવું છે નહીં કરવા દો. આ ખાલી ખોટો તમે ફોર્સ કરશો એમને આ નહીં રહેવું હોય અને તમારા કહેવા પ્રમાણે રોકાઈ જશે તો. એ વાત પણ સાચી. હા, પરાણે શું કામને રોકવા કોઈને? હા એમનું કામ અટવાઈ જશે. હા મેં તો આજ પાડી છે. હા શું? હા, ને ખુશ કેમ થઈ રહી છે? એ લોકો જઈ રહ્યા છે ઘરમાંથી. એમાં તો ન જાણે કયા લાડવા ફૂટતા હોય તારા મનમાં. અરર, મોટા મમ્મી જઈ રહ્યા છે. નાટક બંધ કર તારા, ખબર પડે છે મને બધી. મોટા મમ્મી, આ અશોકભાઈ ક્યાં છે? એ કેમ નથી દેખાતા? એના દોસ્તારને મળવા ગયો છે. મળીને આવે ને એટલે અમે નીકળી છે ગામડે જવા. આ કાંતિ કાકાનો ફોન હતો, સોસાયટીના પ્રમુખ તને બોલાવે છે, જા મીટિંગમાં. મેં વાત કરી લીધી છે. આ મીટિંગમાં જે ચર્ચા થવાની હતી ને એ બધો જ વહીવટ થઈ ગયો છે. તમે લોકો નીકળવાના હતા ને, તો ક્યારે જઈ રહ્યા છો? કીધું ને બેટા કે તારો ભાઈ આવે ને પછી અમે નીકળી છીએ, એટલે વહેલા હાર પોગી જાય ને ઘરે. આ જાવ ને તો એની પહેલા દેવાંગને ચોખવટ કરતા જજો. એમને કહી દેજો કે તમે અમારા કારણે ઘર છોડીને નથી જઈ રહ્યા, કારણ કે એમના મનમાં તો એવી શંકા છે ને કે તમે અમારા માટે થઈને આ ઘર છોડીને જઈ રહ્યા છો. બરાબર છે મોટા મમ્મી, આ કહી દો ને કે આ લોકો તમને બહુ સારી રીતે સાચવે છે, બહુ સરખી રીતે માન સન્માન આપ્યું છે. એમાં એ શું કહેશે? હા, સાચવ્યા જ છે ને. અરે એને જ્યારે બાજરાનો રોટલો માંગ્યો ને ત્યારે મારી વહુએ બાજરાનો રોટલો કરી આપ્યો છે. અરે એ તો છાશ પીવાનું કહેતા હતા મોટા ભાભી. અરે આણે સાલિયા ભરી ભરીને દૂધ પીવડાવ્યું છે. એટલે હા, એટલે અહીંયા એને સાચવવામાં કોઈ તકલીફ નથી પડી. અને બેટા કેટલા નાટક કરશો મમ્મી? હા, અને શું મોટા બા, હા તમે આ લોકોનો પક્ષ શું કામ લઈ રહ્યા છો? હકીકત જાણે કંઈક અલગ જ છે. શું અલગ છે? હા, શું અલગ છે? અને શેના નાટક કરીએ છીએ અમે? એ જ કે તમે અને દામિની બંને મળીને મોટા મમ્મી અને અશોકભાઈને ઘરમાંથી કાઢવા માટે કહ્યું. દેવા બરાબર, સમજાઈ ગયું. ચડાવી દીધો ને મારા દીકરાને. આની સિવાય બીજો કઈ ધંધો છે કે નહીં? એક તો અમારે તમને અહીંયા સાચવવાના, ઉપરથી અમારા જ ઘરમાં ફૂટ પડાવવાનું કામ કરો છો તમે. મેં કોઈ ચડાવ્યો નથી મમ્મી. મને તો ગામડેથી પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે આ લોકોએ પૈસા માંગ્યા છે. આપણા ઘરથી દૂર રહીને એ લોકો કંઈક બીજી હોટલમાં રહેવાના છે અને ત્યાં રહીને પોતાનો ઈલાજ કરાવવા માંગે છે. હા તો ઠીક છે, આજે સાચું તને કહી જ દઉં છું કે એ લોકો આપણા ઘરે આવે છે ને એ મને જરાય નથી ગમતું. હા હા, હવે મને બોલી લેવા દે. રાધી હું કામ ખોટું બોલે છે? તું ક્યારેય મને ના નથી પાડતી. હા દેવાંગને અમે ખોટું આવું ન બોલ. સાચી વાત છે મમ્મીની. હવે મમ્મી બોલી રહ્યા છે તો હું પણ કહી દઉં. મને પણ આ લોકો આવે ને એ સેજે નથી ગમતું. નોકરાણી બનાવીને રાખે છે મને, જ્યારે જો ત્યારે ઓર્ડર કર્યા કરે છે. બરાબર છે. હવે બધાએ સાચી વાત કહી જ દીધી છે તો હવે સાચી વાત હું પણ કહી દઉં. સાંભળી લો. દેવાંગ શું કામ ના કહું? પણ હા લોકોને ખબર નથી કે તમે લોકોએ કેટલું કર્યું છે અમારી પણ માટે. ખબર પાડવી પણ નથી. તું કેમ સમજતો નથી? શું કામ ખબર નથી પાડવી? કાંઈ નથી કર્યું. હા, છાશ અને ઘી બે વસ્તુ લઈને આવે છે હર વખતે. બરાબર છે. આ લોકોએ હકીકતમાં કંઈ જ નથી કર્યું મમ્મી. હા આપણે તો નથી જ કર્યું ને. હા, ઉપરથી આપણી ઉપર આવીને પડે છે. અને આમ પણ હા, તારા બાપાએ આખી જિંદગી કમાઈ કમાઈને આ લોકોની સેવા કરવામાં જ નાખ્યું છે. જો અહીંયા કંઈક પાછળ વળીને જોયું હોત ને તો આજે તારે આવી રીતે બીજાને ત્યાં નોકરી કરવા ન જવું પડતું હોત. બરાબર છે. હા, તમારે લોકોએ જેટલું બોલવું હોય ને એટલું બોલી લો, પણ હકીકતમાં આપણે જે જીવન જીવી રહ્યા છીએ ને એ બીજા કોઈના ઉપકારે નહીં, પણ મોટા પપ્પા અને મોટા મમ્મીના ઉપકારથી જ જીવન જીવી રહ્યા છીએ. અરે ના હવે દેવાંગ એવું કાંઈ નથી. આ જૂઠું બોલે છે. આ શું બકવાસ કરે છે? હા,
સાચું કહી રહ્યો છું. આ મકાન છે ને, આ મકાન આપણું નથી પણ મોટા પપ્પાનું છે. અને તમને તો આ વાત પણ ખોટી લાગશે, એટલે ગવર્મેન્ટમાં તમે બધા ડોક્યુમેન્ટ છે ને મગાવીને જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. આ નવું નાટક શું ચાલુ કર્યું છે? હા, કેવી રીતે માની લઉં? અને તને કોણે કીધું કે આ મકાન આપણું નથી એમ? આપણું નથી જ. મને મોટા પપ્પાએ બધી જ વાત કરી હતી. શું વાત કરી હતી એ બોલો ને, વાતને ફેરવો છો શું કામ? ફેરવતો નથી. હા, બોલવા દો તો કઈ બોલું ને. હા, દેવા. આ ક્યાર ના હું કઈ પણ વાત કરવા જાઉં છું તો એક બાજુ મોટા મમ્મી કઈ કેવું નથી, કઈ કેવું નથી. હવે સાચી હકીકતની ભાન નહીં થાય તો આ લોકોને ખબર કેવી રીતે પડે? દેવાંગ, કહ્યું તો ખરા તને. હા, તું અમારા કારણે તારા મમ્મી અને તારે ઘર એક મિનિટ, જે હોય ને એ ચોખવટ કરી દે, એટલે વાત અહીંયાથી જ પૂરી થઈ જાય. બોલ, શું કહેવા માંગે છે તું? એ જ કહેવા માંગુ છું કે મોટા પપ્પાએ છે ને આ મકાન પપ્પાના નામે કર્યું હતું. શું કામ? કારણ કે એ સમયે આપણી પરિસ્થિતિ બહુ જ વીક હતી. અને ખાસ આ અશોકભાઈ છે ને, એમને એક કિડની ફેલ છે, એ વધારે સમય જીવી શકે એમ નથી. અને આ મકાન એમને પોતાના દીકરાને નહીં પણ પોતાના ભાઈને આપ્યું હતું. કારણ કે એમને તો જાણ જ હતી કે અશોકના ક્યારેય લગ્ન નહીં થાય, લગ્ન નહીં થાય તો સંતાન પણ નહીં આપે, એટલે આ મકાન એમણે એમના ભાઈને આપ્યું. અને મમ્મી એટલું જ નહીં, તમને ખબર હોય તો આજથી 11 વર્ષ પહેલા આપણે લોકો ગામડે ગયા હતા, ખબર છે? આ પપ્પા 1 મહિનાનું કહીને લઈ ગયા હતા. હા, એ સમયે તારી તબિયત બરાબર નહોતી એટલે તારા પપ્પાએ કીધું કે મહિનો આપણે ત્યાં રોકાય એટલે હવા પાણી ફેર થઈ જાય. હા, અને પપ્પાએ એમ પણ કહ્યું હતું કે હમણાં ધંધામાં બહુ મંદી આવી ગઈ છે, એટલા માટે મહિનો દિવસ ત્યાં રોકાઈએ તો સારું જ છે આપણી માટે. હા, પણ હકીકતમાં એ સમયે મંદી નહોતી આવી મમ્મી, પણ પપ્પાને બિઝનેસમાં લોસ ગયો હતો, અને એ પણ 60 લાખ રૂપિયાનો. આ 60 લાખ રૂપિયાની રકમ એ ચૂકવી શકે એમ નહોતા. અને અહીંયા એમને કોઈ રહેવા દે એમ નહોતા, જીવથી મારી નાખવાની ધમકીઓ આવતી હતી. અને એટલે જ પપ્પા આપણને લઈને ગામડે જતા રહ્યા હતા. અને આ વાત મોટા પપ્પા અને પપ્પા વચ્ચે થતી હતી ને, ત્યારે હું પણ ત્યાં જ હતો. એમને એમ હતું કે છોકરો નાનો છે, કંઈ ખબર નહીં પડે, પણ એ સમયે મોટા પપ્પાએ જ 60 લાખ રૂપિયા આપ્યા હતા પપ્પાને. પપ્પાનો જીવ મોટા પપ્પાએ જ બચાવ્યો હતો. હવે કહો ને મમ્મી કે આપણી પાસે જે કંઈ પણ છે એ કોનું આપેલું છે? અત્યારમાં જે બિઝનેસ ચાલી રહ્યો છે, બિઝનેસ કોના નામ ઉપર ચાલી રહ્યો છે? કોણ ચલાવી રહ્યું છે? પણ નહીં, હા તમને તો આ ઘીની બવણી અને છાસનું બોઘરું જે આવે છે એ જ દેખાશે. બાકી એ લોકોએ આપણી માટે શું કર્યું છે અને શું નહીં એ ક્યારેય નહીં દેખાય. અને ખાસ આ મકાન પણ એટલા માટે જ તે નામે કર્યું હતું કે મારા લગ્ન થઈ જાય. પરિસ્થિતિ ખરાબ હતી અને પપ્પાએ જ વિનંતી કરી હતી. આ વાતથી અમે અજાણ જ હતા. આ વાતની તો મને ખબર જ નથી. મને એમ હતું કે આ લોકોએ આપણી માટે કંઈ કર્યું જ નથી. આપણા ઘરે આવીને આપણા પૈસા ઉપર આપણી ઉપર બોજ બને છે. જુઓ, જે થયું એ હું ખરા દિલથી માફી માંગુ છું, કારણ કે મેં તમને હેરાન કરવામાં કંઈ પાછું વાળીને જોયું જ નથી. રાજી, આવી રીતના માફી માંગીને મને પાપમાં ન પાડ. મેં ક્યારેય તને પારકી માની જ નથી. મારી દેરાણી નહીં પણ મારી નાની બેન તરીકે જ માની છે. અને હશે સમયને માન હોય, પણ ભૂતકાળનું બધું ભૂલી અને વર્તમાનમાં જીવીએ ને, પાછા હળી મળીને રહીએ. પણ હવે ક્યારેય અમે બોજો તો નહીં જ બનીએ. મોટા મમ્મી, મને પણ માફ કરી દેજો. મેં પણ તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હશે દીકરા, માફી તો એની મંગાય કે જેને ભૂલનું પ્રાયશ્ચિત ન થાય. તું તો મારી દીકરી સમાન છો ને, તને માફ કરી દીધી. માફ એક જ શરત ને, હવે ઓપરેશન કરાવ્યા વગર ક્યાંય નથી જવાનું. સમજાવી દે આ તારા મોટા મમ્મીને. મોટા મમ્મી, અમને લોકોને અમારી ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. અને આમ પણ જ્યાં સુધી તમારી આંખનું ઓપરેશન ના થાય ને ત્યાં સુધી ક્યાંય જવાનું નથી. પણ તમને તમારા દીકરાના સમજે, મને દીકરો માનો છો ને, હમ, તો પ્લીઝ
હવે ક્યાંય જવાનું નથી. નહીં જાઉં બસ.